أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم وناديناه أن يا إبراهيم قد صدقت الرؤيا إنا كذلك نجزي المحسنين अज़ीज़ान मोहतरम, ईद उल अज़हा, ईद कुर्बा आप तमाम अहले बैत अलैहिमुस्सलामના ચાહવાવાળાઓને ખૂબ ખૂબ મુબારક થાય અને આજનો આ અઝીમ ઈદનો દિવસ એમાં અઝીમ દુઆ છે કે પરવરદિગાર ઇન્શાઅલ્લાહ એ દિવસ જલ્દી લાવે કે જેમાં આપણે આ ઈદની નમાઝ, આ ઈદનો ખુશીનો મોકો આપણા જમાનાના ઇમામ અજ્જલલ્લાહ તાલા ફરજહુ શરીફની સાથે હોઈએ, સાથે ઈદ મનાવે, મૌલાની પાછળ નમાઝનો શરફ આપણને નસીબ થાય. ઇમામે જમાનાની ખિદમતમાં પણ ઘણી ઘણી મુબારકબાદી પેશ કરું છું. ઈદે કુરબાની ખાસ અહેમિયત છે આપણા મઝહબની અંદર. કયામતના દિવસે જે 4 ઈદો કે જેને સજાવીને લાવવામાં આવશે, એ 4 ઈદોમાં એક ઈદે કુરબા છે. ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ ઝુહા યાની કે આજની ઈદ, અને જુમાનો દિવસ અને ઈદે ગદીર. આ 4 ઈદોને કયામતમાં સજાવીને લાવવામાં આવશે. અઝીઝાન મોહતરમ, અસલ ગુફ્તગુ, અસલ બહેસ જેના ઉપર આપણે કરવી જોઈએ કે આપણે ફલસફે ઈદ અને ફલસફે હજ, કારણ કે અત્યારે બહુ મિલિયનોની તાદાદમાં કમસ કમ 25 યા કમસ કમ 2.5 મિલિયન યા પછી 3 મિલિયનની તાદાદ જે છે અત્યારે હજના મોકા ઉપર મોજૂદ હશે. પણ બધા લોકો ઇબાદતોમાં મશગુલ છે. કોઈ તવાફ કરી રહ્યું છે, કોઈ સહી કરી રહ્યું છે, યા પછી જેમ કે આજ 10મી તારીખ છે, મીનાના મેદાનમાં છે, રમીએ જમરાતની ઇબાદત કરી રહ્યો છે, શૈતાનોને કાંકરી મારી રહ્યો છે. ગઈકાલે અરફાતમાં, મેદાને અરફાતમાં દુઆઓ પડ્યા, ઇબાદતો કર્યા. પણ અફસોસની વાત એ છે કે ફલસફે હજથી લોકો દૂર છે. હજ કરી રહ્યા છે પણ ફલસફાએ હજની ઉપર તવજ્જો નથી કરી રહ્યા. એ જ રીતના કુરબાની કરી રહ્યા છે, ફલસફાએ કુરબાનીને સમજવાની કોશિશ નથી કરી રહ્યા. ઈદ કરી રહ્યા છે, ફલસફાએ ઈદને સમજવાની કોશિશ નથી કરી રહ્યા. પરવરદિગારે આલમને આપણે એક વિચાર કરવો જોઈએ કે પરવરદિગારે આલમે શું આપણને આટલો બધો ખર્ચો કરાવીને, કેટલો ખર્ચો કરે છે એક હાજી જ્યારે હજમાં જાય છે તો કેટલો ખર્ચો, કેટલા $1000નો ખર્ચો કરીને હજ સુધી જાય છે. શું પરવરદિગારે આલમ ફક્ત આપણને ખાને કાબાના આજુબાજુમાં તવાફ કરવા માટે આગળ બોલાવવા માંગી રહ્યો છે, યા પછી સફાથી મરવા સુધી આપણને દોડાવવા માટે બોલાવી રહ્યો છે, યા પછી નમાઝો પડવા માટે? શું નમાઝો આપણે આપણા ગામમાં નથી પડતા? યા હરોજ કિબલા તરફ, ખાને કાબા તરફ ઉભા રહીને નમાઝ તો પડે જ છે ને. આપણે ઇબાદત તો કરે જ છે. ઇબાદત કોણ નથી કરતું? આખી જિંદગી પરવરદિગારની આખો સાલ ઇબાદત કરે છે. તો એટલી બધી તૈયારી, એટલો બધો એહતમામ, એટલા બધા ખર્ચા, આ બધું થઈ રહ્યું છે, તો યકીનન આના પાછળ ફલસફો કઈ બીજો છે, મકસદ બીજો છે કઈ.
એના તરફ તવજ્જો નથી હોતી મુસલમાનની. એક અહેમ ફલસફો કે જેને ઓલામા બયાન કરે છે કે કારણ કે ખાને કાબા મુસલમાનોનું એક મરકઝ છે. ખાને કાબા તમામ મુસલમાનોનું એક સેન્ટર છે. પરવરદિગારે આલમ સાલમાં તમે જો અમુક અમુક દિવસ રાખ્યા છે કે જેમાં પરવરદિગારે આલમ ચાહે છે કે મુસલમાનો એના એક સેન્ટર એવું હોય કે જ્યાં આગળ મુસલમાનો ભેગા થાય, મુસલમાનો જમા થાય આપસમાં અને એકબીજાની મુલાકાત કરે. વીકમાં એક દિવસ રાખ્યો જુમાનો દિવસ. જુમાનો દિવસ રાખ્યો કે કારણ કે આપણે હરરોજ જોઈએ છે કે હરરોજ એક બધાય મુસલમાનો એક જગ્યા ઉપર જમા નથી થઈ શકતા. પોતાના ગામમાં અલગ અલગ ઇમામ બારગાહ યા મસ્જિદ હોય વહાં આગળ નમાઝ પઢી લેતા હોય છે. તો એક જગ્યા ઉપર જવું શક્ય નથી બનતું. વીકમાં એક દિવસ એવો રાખ્યો કે જેમાં ગામમાં બીજે ક્યાંય નમાઝ ના થઈ શકે, કોઈ મસ્જિદમાં નમાઝ ના થઈ શકે, જમાત ના થઈ શકે. જરૂરી છે કે બધાય મુસલમાનો એ જગ્યા ઉપર જઈને સાથે ભેગા થાય નમાઝ જુમા. આ શું કામ રાખ્યું કે ખુદા ચાહે છે કે કમસ કમ વીકમાં ગામના લોકો આપસમાં એકબીજા ભેગા થઈને મુલાકાત કરે, હાલ અહેવાલ પૂછે, એકબીજાની ખબરગીરી કરે, એકબીજાને જોવે કઈ હાલતમાં છે અને આ રીતના ઇત્તિહાદ મુસ્લિમીન કાયમ રહે. એ જ રીતના અલ્લાહે વર્ષમાં અમુક દિવસ રાખ્યા. વર્ષમાં જે અમુક દિવસ રાખ્યા છે એમાં ઈદુલ ફિત્ર અને ઈદુલ અઝહા, ઈદે કુરબાન, એમાં તમે જો ઈદુલ કુરબાન ઈદે અઝહામાં જુમાના દિવસ કરતા વધારે હાજરી હશે. એ લોકો કે જે નહીં આવતા હોય એ પણ સામેલ થશે. હત્તા આજુબાજુના ગામડા વાળા કે જેને ત્યાં મૌલાના નહીં હોય, જેને ત્યાં ઇમામ બારગા નહીં હોય, એ પણ આવીને શરીક થઈ જશે. તો અહીંયા આગળ એક દાયરો વધી ગયો, એક લકીર વધારે ખેંચાણી. શેના માટે? ઇત્તિહાદે મુસ્લિમીન માટે. અને એમાં ઈદે કુરબા એક એવી પરવરદિગારે આલમે ઈદ રાખી છે જેમાં ખુદાવંદે આલમે હજની ઇબાદત રાખી. હજની ઇબાદતમાં પરવરદિગારે આલમે એક ગામના લોકો માટે ના રાખી, એક શહેરના લોકો માટે ના રાખી, એક જિલ્લા યા એક સ્ટેટના લોકો માટે ના રાખી, એક કન્ટ્રીના લોકો માટે ના રાખી, બલકે પરવરદિગારે આલમે પૂરી દુનિયાના લોકો માટે એક મરકઝ બનાવ્યું. હવે એ પૂરી દુનિયાના લોકો જાય છે વા હજ માટે, તો ફક્ત શું ઈ મકસદ છે કે ખુદાવંદે આલમ જે છે આપણને સફા મરવા ને ખાને કાબાનો તવાફ માટે બોલાવી રહ્યું છે? એ તો એક ઇબાદતના અરકાન છે. અરકાન અલગ છે, ફલસફો અલગ છે. એ તો વાજિબ છે, આપણે કરવાનું છે એહરામ પહેરીને. ખુદાવંદે આલમ હજમાં આપણને તાલીમ આપી રહ્યો છે. કેવી તાલીમ આપી રહ્યો છે? મોટામાં મોટો માલદાર અગર એ લોકોના દરમિયાન આવે ને, મોટા સૂટ બૂટ પહેરીને આવે, ટાઈ પહેરીને આવે અને કિંમતીમાં કિંમતી, મોંઘામાં મોંઘો લિબાસ પહેરીને આવે, હજની અંદર જાશે ને, એને પણ જે મિડલ ક્લાસ માણસ સફેદ કપડું એહરામનું પહેરે છે એને પણ એ જ પહેરવાનું છે. એની ટાઈ વાઈ, એનો મોંઘામાં મોંઘો લિબાસ સાઈડમાં મૂકી દેવાનો છે. ખુદાવંદે આલમ આ બધાને શું કરી રહ્યો છે? અગર કોઈ કાળો ઇન્સાન આવી રહ્યો છે તો પણ એ કપડા પહેરી રહ્યો છે, ગોરામાં ગોરો આવી રહ્યો છે એ પણ એ જ કપડા પહેરી રહ્યો છે. બધાને એક રંગમાં, એક શક્લમાં પરવરદિગારે આલમ ઢાળી રહ્યો છે. ફલસફે હજ સમજાવી રહ્યો છે કે તમે સમજો, આ ચીજને દર્ક કરજો. હું તમને એક લિબાસમાં જોઈ રહ્યો છું, મારી બારગાહમાં એક જ લિબાસમાં તમારે આવવાનું છે અને મારી બારગાહમાં એક જ સાથે, એક જ જગ્યા ઉપર, એક જ તરીકાથી તવાફ કરવાનો છે, એક જ તરીકાથી સફા મરવાની સહી કરવાની છે, એક જ તરીકાથી મીનામાં તમારે
કુરબાની રમી જમરાત કરવાનું છે, એક જ તરીકાથી અરફાતમાં બેસવાનું છે. હું તમને સમજાવી રહ્યો છું કે તમારા અંદર ભેદભાવ ન હોય, તમારા અંદર ઊંચ નીચ ન હોય. તમે નાના મોટા નથી. તમે દોલતથી પોતાને નાના મોટા ન સમજી લેજો, તમે લિબાસથી પોતાને નાના મોટા ન સમજી લેજો. તમારી ભૂલ છે, તમે એ કરી રહ્યા છો. હું ખુદા છું કે જેની નજરમાં બધા એક જેવા છે. જ્યારે હું ખુદા તમને એક સરખા સમજી રહ્યો છું, તમે આપસમાં કઈ રીતે એકબીજાને ઊંચા નીચા સમજી શકો, એકબીજામાં ભેદભાવ અને તાસુબનો રંગ પેદા કરી શકો. ફલસફાને સમજે મારા અઝીઝો. હજના મકસદ આ છે, પૂરી દુનિયામાં આપણે અમસ્તા ના મળી શકતા હોય, પણ અલ્લાહ એક સેન્ટર, એક મરકઝ એવું રાખ્યું કે જેમાં તમામ મુસલમાન, જેમાં કોઈ શિયા, સુન્ની, દેવબંદી, વહાબી, બરેલવી, શાફઈ, હંબલી, માલિકી, કેટલા મુસલમાનોના જેટલા ફિરકા છે, 70 થી વધારે ફિરકા જે મશહૂર છે, આ તમામ ફિરકા ભેગા થાય છે. આગળ આવીને દિલોને એક કરો. તમામ મુસલમાન એક થઈને દુશ્મન સામે ઉભા થઈ જાઓ. તમારો દુશ્મન તમારા ઉપર કોઈ દિવસ કામયાબ નહીં થઈ શકે. આ બધા ફલસફા છે મારા અઝીઝો. એ જ રીતના ઈદે કુરબાની કે જે માશાઅલ્લાહ મોમિનીન કુરબાની આપી રહ્યા છે. આ ઈદનો ફલસફો ઈ જ છે મારા અઝીઝો. ઈદનો મકસદ ઈ જ છે. જે હજનો મકસદ છે, ઈદનો મકસદ બી છે. અલ જમાઅતુ રહમતુન વલ ફુરકતુ ઇકાબુન. પૈગંબરનું ફરમાન છે કે જમાઅત, મોમિનનું, મુસલમાનોનું આપસમાં મળીને રહેવું અલ્લાહ તરફથી રહેમત છે. અગર ખુદાની રહેમત ખપે છે તો એક થવું પડશે, દિલોને એક કરવા પડશે. વલ ફુરકતુ ઇકાબુન. જો તમે એકલા પડી ગયા, સિંગલ થઈ ગયા ને, સિંગલ, તો આ અઝાબ છે, અઝાબ. ખુદાએ સિસ્ટમ જ એવી નથી બનાવી કે ઇન્સાન પોતાને એકલો કરવાની કોશિશ કરે. એ બજાતે ખુદ એક અઝાબમાં મુબ્તલા કરી રહ્યો છે. ઘણા લોકોની આદત હોય ને, મને ગમતું નથી લોકો સાથે, મને લોકોના વચ્ચે ના ગમે, મને લોકો સાથે બેસવું ના ગમે, મને લોકો સાથે મળવું ના ગમે, મુલાકાત કરવી ના ગમે. આ માણસ અઝાબમાં મુબ્તલા છે, અઝાબે ઇલાહીનો શિકાર છે. ખુદાએ આ સિસ્ટમ નથી બનાવી. શું કામ આપણે એ સિસ્ટમથી ખુદાને અલગ? આપણે આ સમાજની અંદર હર એકને એકબીજાની જરૂરત છે, એટલે મોહતાજી રાખી જ છે. એટલા માટે ઘણા લોકો એમ કે મોહતાજી, ભલે એક ચીજ ખરાબ છે, મોહતાજી એમ નથી મતલબ કે મોહતાજી ઈ માયનામાં ખરાબ છે કે ઇન્સાનને લોકો સામે હાથ ફેલાવીને માંગવું પડે, ઈ મોહતાજી ખરાબ વસ્તુ છે. પણ એકબીજાની જરૂરતથી ઇન્સાન પોતાને દૂર નથી કરી શકતો. ઈ મોહતાજી રહેમત છે. અગર કોઈ બીમાર થાય તો એને ડોક્ટરની જરૂરત પડે તો એ મોહતાજી રહેમત છે. ઈ મોહતાજી થોડીક ખરાબ વસ્તુમાં સામેલ છે. અગર કોઈને મકાન બનાવવું હોય તો એને એક મજદૂરની જરૂરત પડે છે, એક કડિયાની જરૂરત પડે છે. તો આ થોડી કોઈ મોહતાજી, આ થોડું કઈ ખરાબ ચીજ છે? આ મોહતાજી રહેમત છે. કારણ કે સિસ્ટમ છે. મોટામાં મોટા ઇન્સાનને નાનામાં નાના ઇન્સાનની જરૂરત પડે છે, નાનામાં નાના ઇન્સાનને મોટામાં મોટા ઇન્સાનની જરૂરત પડે છે. મસલા મસાઇલ જાણવા હોય તો આલિમની જરૂરત પડશે, અને એ જ રીતના આલિમને બી પોતાના માટે બધાની જરૂરત પડશે. મારા અઝીઝો, આ પરવરદિગાર આલમના નિઝામને, સિસ્ટમને સમજવાની કોશિશ કરે અને આ રીતના હળી મળીને જિંદગી જીવવાની કોશિશ કરે. યકીન માનો મારા અઝીઝો, બહેતરીન જિંદગી છે આ પરવરદિગાર આલમ તરફથી આપણા માટે. જો આપણે આ ચીજ મકસદને સમજી જઈએ, ફલસફાને સમજી જઈએ. આ બકરીદનો ફલસફો, હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ આટલી અઝીમ કુરબાની આપ્યા, આટલી અઝીમ કુરબાની આપ્યા. શું મકસદ એ હતો કે આપણે હર વર્ષે જે છે બકરા કાપવા લાગે? હઝરત ઇબ્રાહિમ અલૈહિસ્સલામ એટલે કુરબાની આપ્યા કે હર વર્ષ આવે ને આપણે બધા જે છે બકરા લઈને શરૂ થઈ જાય. તો કુરાને મજીદની આયત જ છે ને, લન યનાલલ્લાહુ લુહુમહા વલા દિમાઉહા વલાકિન યનાલુહુ તaqવા મિનકુમ. અલ્લાહને ક્યાં તમારું ગોશ્ત પહોંચે છે?
અલ્લાહને તમારું ખૂન નથી પહોંચતું, ખુદાને ફક્ત તમારો તકવા પહોંચે છે. મેયાર તકવા છે. મેયાર ફલસફાને સમજશું ને તો તકવા સુધી પહોંચી જશું. ફક્ત આપણે એમ કે ચલો ઈદ આવી છે, બકરા ખરીદો ને, બકરા કાપો ને, ગોશ ખાઓ ને, જલસા કરો ને, નહીં. આ બધા અસલ મકસદ નથી અઝીઝાને મોહતરમ. અને પહેલા બી ચર્ચા કર્યો હતો કે અઝીમ કુરબાની જે છે આપણા અંદર જઝબાએ કુરબાની પેદા કરી રહ્યું છે. આપણને તાલીમ આપી રહ્યું છે કે ખુદાની બારગાહમાં તમે કઈ આપતા શીખો, ખુદાની બારગાહમાં કઈ દેતા શીખો, વહાલામાં વહાલી ચીજને દેતા શીખો ખુદાની બારગાહમાં. અને જ્યારે ઇન્સાન ખુદાની બારગાહમાં એની વહાલામાં વહાલી ચીજ આપી દે છે, ચાહે તે માલ હોય, ચાહે તે જાન હોય, ચાહે તે ઔલાદ હોય, જેમ હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતાની ઔલાદને આપવા તૈયાર થઈ ગયા. અને પહેલા એક ગુફ્તગુમાં કીધું હતું કે ઇન્સાનને માલ બહુ વાલો હોય છે, માલથી વધારે પોતાની જાન વાલી હોય છે, પોતાની જાન કરતા વધારે ઔલાદની જાન વાલી હોય છે. ઔલાદની જાન ઇન્સાનને પોતાની જાન કરતા વધારે વાલી છે, પોતાની જાન આપવા તૈયાર છે ઔલાદની જાન માટે. હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ઔલાદને આપી રહ્યા છે. જઝબે કુરબાની, ઈદે કુરબાનનો અઝીમ દર્સ જઝબે કુરબાની. પોતાની ઔલાદ, નવજવાન ઔલાદને રાહે ખુદામાં કુરબાન કરી રહ્યા છે, જેથી કયામત સુધી એક લોકોને તાલીમ આપતા જાય કે ખુદાની બારગાહમાં વહાલામાં વહાલી ચીજ આપતા શીખજો. અને જ્યારે તમે અલ્લાહની બારગાહમાં વહાલામાં વહાલી ચીજને આપશો ને, તો એ વહાલી ચીજ આપવા પછી ખુદાવંદે આલમ તમને કયામત સુધી જિંદા રાખી દેશે. તમારું નામ કયામત સુધી રોશન થઈ જશે. હઝરત ઇબ્રાહીમનું કયામત સુધી નામ બાકી છે, ઇસ્માઇલનું નામ કયામત સુધી બાકી છે. અને ખુદાવંદે આલમ કુરાને મજીદમાં એના ફઝાઇલ બયાન કરી રહ્યો છે. બાપ દીકરાની કેવી વાતો કરી રહ્યા છે, કેટલી બધી વાતો કરી, આખી ડિટેલ બયાન કરી ખુદાવંદે આલમે કેવી કેવી રીતે એ બાપ દીકરાએ કુરબાની આપી. તમારું નામ બાકી છે, તમારું નામ, તમારો અમલ જિંદા છે, તમારી સુન્નત જિંદા છે, તમે બાકી છો. આજ ઇબ્રાહીમ ઇસ્માઇલ એવી રીતે છે કે જાણે આપણી દરમિયાન હોય, એવી રીતના એમનું નામ બાકી છે. કમસ કમ વર્ષમાં એક વખત તો માણસ યાદ કરે એમની સુન્નતને. કદ સદ્દક્ત રુયા, ખુદા કેવું આટલી બધી પરીક્ષા લીધી ખુદાવંદે આલમે, અને પછી ખુદાએ તારીફ કરી એની ઇબ્રાહીમની. કદ સદ્દક્ત રુયા, એક સપનું તો જોયું હતું ખાલી. એક સપનામાં શું હોય? માણસો એમ કે સપનામાં શું હોય? વેલેશ કરો, એને સાઈડમાં મૂકો. સપનું શું છે? એક સપના. પણ ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જાણે છે કે આ સપનું ખુદા તરફથી ઇલ્હામ છે, મારા માટે હુક્મ છે. તો એક સપનાને ખુદા તરફથી એટલું ઇમ્પોર્ટન્ટ અને અહેમિયત આપી હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામે. ખુદાએ એમની તારીફ કરી, કદ સદ્દક્ત રુયા, તમે તો સપનાને સાચું કરી બતાવ્યા. ઇબ્રાહીમ, તમારું સપનું તમે સાચું કરી દીધા. વનાદૈનાહુ યા ઇબ્રાહીમ, ઇબ્રાહીમની આવાજ આવી, કદ સદ્દક્ત રુયા, તમારું સપનું તમે સાચું કરી દીધા. ઇન્ના કઝાલિકા નજ્ઝિલ મુહસિનીન, અમે તો એહસાન કરવા વાળાને આ જ રીતના અજર આપે છે. કેવો અજર આપ્યો ખુદાએ? શું નેકી આપી પરવરદિગારે આલમે? શું બદલો આપ્યો? ઇબ્રાહીમ, તમે મરી જાશો, તમારું નામ નહીં મરે. તમે દુનિયાથી ચાલ્યા જશો, તમે જિંદા રહેશો, તમારું નામ જિંદા રહેશે. ઇબ્રાહીમ, તમે દુનિયાથી ચાલ્યા જશો, તમારી સુન્નત બાકી રહેશે. તમે ચાલ્યા જશો, તમારી સીરત બાકી રહેશે. ઇબ્રાહીમ, તમે ચાલ્યા જશો, તમારી યાદ બાકી રહેશે. અઝીઝાને મોહતરમ, આ છે ફલસફે હજ, ફલસફે કુરબાની. પરવરદિગારે આલમ આપણને બધાઈને આ ચીજને સમજવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગારા અમોને હજ અને મકસદે હજ, ઈદ અને મકસદે ઈદ ને સમજવાની તૌફીક અતા ફરમાવ. ખુદાયા, તારી મરજીના મુતાબિક જિંદગી જીવવાની તૌફીક અતા ફરમાવ. મારા અલ્લાહ, ઈદના દિવસે તમામ મુમિનીનને, અહલે બેતના ચાહવા વાળાઓને બહેતરીન ઈદી નસીબ ફરમાવ. તમામની હાજતોને પૂરી ફરમાવ. ખુદાયા, જે મોમિનો મોમિનાત મરીઝ છે તેને અઝીમ ઈદનો વાસ્તો, તેને હઝરત ઇબ્રાહીમ, હઝરત ઇસ્માઇલની અઝમતનો વાસ્તો, તમામ મરીઝોને શિફા અતા ફરમાવ. પરેશાનીઓને દૂર ફરમાવ. મોમિનીનની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમાવ. અમારી આકિબત બખેર ફરમાવ. જન્નતુલ બકીના રોઝાઓની તામીરના અસબાબ ફરાહમ ફરમાવ. ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. ઇમામના નાસિર મદદગારમાં મારો શુમાર ફરમાવ.
रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।